નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની જે સ્વ અધ્યયન પોથી ભાગ મુજબની આવેલી છે એમાં ભાગ નંબર 1 માં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમામ સ્વ અધ્યયન પોથીના વિડીયો છે એ ક્રમશઃ અપલોડ કરવામાં આવશે, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। તો પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ જે છે એ કરવાનો છે। પહેલું કે -11 ગુણ્યા 7 એ કોના બરાબર નથી, તો અહીંયા -11 ગુણ્યા -7 બરાબર નથી। બીજું, નીચેનામાંથી એની વિરોધી સંખ્યા નથી, એની વિરોધી પ્લસ એ થાય તો આનું સાદુરૂપ પ્લસ એ થાય છે, એટલે આ સંખ્યા નથી। ત્રીજું, પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કોણ છે, તો કે 1। ચોથો પ્રશ્ન, -25 ગુણ્યા 6 વત્તા 4 એ કોના બરાબર નથી, તો કે -25 ગુણ્યા 6 ગુણ્યા 4 આના બરાબર નથી। 5 -16 ભાગ્યા 4 એ કોના બરાબર નથી, તો કે -4 ભાગ્યા 16 બરાબર નથી। 6 નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી, તો કે -12 ભાગ્યા 5। 37 નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે, તો અહીંયા છે, અહીંયા અને અહીંયા, તો એના કરતાં આ જે છે કે -10° થી +1° એ 10નો વધારો સૂચવે છે। 8મું, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી, એ ભાગ્યા 0, કારણ કે ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત પદ બને। 9 સંખ્યા રેખા ઉપર -3 ગુણ્યા 3 ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવે, તો કે -10 ની જમણી બાજુએ આવે। 5 ભાગ્યા -1 ની કિંમત કોની વચ્ચે આવશે નહીં, તો કે 0 અને 10, કારણ કે 5 ભાગ્યા -1 એટલે -5 બને। ત્યારબાદ 11મો પ્રશ્ન, ખાલી જગ્યા ભાગ્યા -10 બરાબર 0, તો 0 આન્સર આવે। ત્યારબાદ -8 વત્તા ખાલી જગ્યામાં -3 વત્તા 8 બરાબર -8 વત્તા -3 વત્તા 8 બરાબર -3। 13મું, 11 ગુણ્યા -5 બરાબર ખાલી જગ્યા 11 ગુણ્યા 5 બરાબર ખાલી જગ્યા, એટલે આન્સર -55। 14 -9 ગુણ્યા 20 એટલે -180। -23 ગુણ્યા 42 બરાબર -42 ગુણ્યા શું લખું, તો આન્સર એટલો જ રહે, તો કે 23। 16 ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે, તો કે 1। 17 3 ગુણ્યા -1 ગુણ્યા -15 બરાબર, તો કે 45। 18 12 ગુણ્યા -7 ગુણ્યા 5 બરાબર ખાલી જગ્યા ગુણ્યા -7 ગુણ્યા ખાલી જગ્યા, તો કે 12 અને 5। 19 ખાલી જગ્યા ગુણ્યા -1 બરાબર 47, તો કે -47, તો જ +47 આન્સર આવે। ત્રીજું, નીચેના દાખલા ગણો। 20મો પ્રશ્ન, પૂર્ણાંક સંખ્યાની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર -12 થાય અને તેમની વચ્ચે 7 પૂર્ણાંક સંખ્યા આવેલી હોય, તો કે -2 અને 6, અથવા તો 2 અને -6, તો 7 પૂર્ણાંક સંખ્યા -1 0 1 2 3 4 5 બરાબર। અને જો આ લઈએ તો કઈ આવશે, 1 0 -1 -2 -3 -4 અને -5।
21 પૂર્ણાંક સંખ્યાની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર 36 અને તફાવત 15 હોય તો 12 અને 3 ગુણાકાર 36 થાય ને તફાવત થાય 15. અહીંયા છે એ એક કરતા વધુ જોડ મળી શકે. 22મો પ્રશ્ન, મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં ₹500 જમા છે. એક મહિનામાં તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેના કોષ્ટક મુજબ છે. તો આ લેવડ દેવડને અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધો. બરાબર. હવે ₹500 છે તો કે હા. બરાબર. તો એમાંથી 120 અને 240 એ ચૂકવણું છે તો એ માઇનસ થયા અને જમા તરીકે 200 અને 150 એ જમા થયા. તો અહીંયા 500 માઇનસ 360 માઇનસ 350 એટલે અહીંયા 10 એ આમાંથી માઇનસ થાય તો ₹490. ભૂલ શોધો. રીટાએ -4 પ્લસ ડીમાં ડી બરાબર -6 મૂકીને સાદુરૂપ આપ્યું તો તેને 2 જવાબ મળ્યો. અહીં રીટાએ કઈ ભૂલ કરી હશે? તો કે -4 પ્લસ ડીમાં આપણે ડી બરાબર 6 મૂકીએ તો 4 + 6 એટલે 2 મૂકવાના હતા -6, રીટાએ મૂક્યા +6 એટલે 2 આન્સર આવ્યો. તો રીટાએ -6 ને બદલે 6 લેવાની ભૂલ કરી છે. 24મો પ્રશ્ન, વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો. -85 ગુણ્યા 43 વત્તા 43 ગુણ્યા -15. તો 43 કોમન લઈએ, -85 વત્તા -15 એટલે -100. તો 43 ગુણ્યા -100 તો 4300 પણ કેવા? માઇનસ. ત્યારબાદ જોડકા જોડવાના છે. a ગુણ્યા 1 તો એમાં આન્સર આવશે a. 1 તો ગુણાકારની તટસ્થ સંખ્યા. -a ભાગ્યા -b તો a ભાગ્યા b. a ગુણ્યા -1 તો -a. a ગુણ્યા 0 0. -a ભાગ્યા b તો a ભાગ્યા -b લખી શકાય. 0 તો સરવાળાની તટસ્થ સંખ્યા. a ભાગ્યા -a તો 1 પણ કેવા? માઇનસ. -a તો a ની વિરોધી સંખ્યા. 26મા પ્રશ્નમાં આપેલા કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુના ઠારણ બિંદુ આપેલા છે તો સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટને સેલ્સિયસમાં 2 દશાંશ સ્થળ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરો. તો મેં અહીંયા એક ગણેલું છે કે હાઇડ્રોજન, આ સૂત્ર છે. ફેરનહીટની જગ્યા અહીંયા -435 માંથી 32 જાય -467. આ બંનેનો ગુણાકાર ભાગ્યા 9 આપણો આન્સર આ મળે. એ દરેકમાં એવી રીતે લખવાનું. 27 ખરા ખોટા 50 પ્રશ્નોની કસોટીમાં દરેક વિદ્યાર્થી સાચા જવાબ માટે 2 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ, તો દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ. તો આ કસોટીમાં યશને 94 ગુણ મળેલ. તો યશને સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો. તો 94 ભાગ્યા 2 કરો ને એટલે 47 આવે. તો એણે 47 જવાબ સાચા આપ્યા હોય અને 3માં પ્રયત્ન ન કર્યો હોય. અથવા તો 48 જવાબ સાચા આપ્યા હોય પરંતુ એક ખોટો જવાબના -2 થાય અને એક પ્રયત્ન ન કર્યો હોય. 28મો, જો ગુણાકારની ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા a અને b માટે a × b = a × b પ્લસ a × a b × b હોય તો આ મેળવો. તો -3 ગુણ્યા -5 તો -3 ગુણ્યા -5 વત્તા -3 ગુણ્યા -3 વત્તા -5 ગુણ્યા -5. આને a કહેવાનો, આને b કહેવાનો અને અહીંયા કિંમત મૂકી દેવાની. તો અહીંયા આનો ગુણાકાર 15, આનો +9 +25, 9 + 25 34, 34 + 15 49. એવી રીતે -6 ગુણ્યા 2 વત્તા -6 ગુણ્યા -6 વત્તા 2 ગુણ્યા 2. તો આનો ગુણાકાર -12 +36 અને +4. 36 + 4 40, 40 માંથી 12 જાય તો 28. ત્યારબાદ 29મો પ્રશ્ન, એક બહુમાળી મકાનના ભોંયતળિયાથી
ઉપર 25 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, ભોંયતળિયાની નીચે 3 માળ છે, દરેક માળની ઊંચાઈ 5 મીટર છે, બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે, એક વ્યક્તિ ભોંયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે, ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા. હવે ઉપર કેટલા માળ છે? 25, બરાબર. એટલે અને નીચે એને કેટલા માળ જવાનું છે? 2. આ 25 ગુણ્યા એટલે ભોંયતળિયાથી 50 મીટરની ઊંચાઈએ છે, ભોંયતળિયાથી નીચે 2 માળ એટલે કે 2 ગુણ્યા 5 મીટર નીચે જવાનું, એટલે ટોટલ 60 મીટર નીચે જવાનું છે. તો સમય 60/1 બરાબર 60 સેકન્ડ એટલે 1 મિનિટનો સમય થાય. 30મું નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે -4 <-2. નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે સાચો નથી? તો કે આ બાદબાકીનું જે વિભાજન કરેલું છે એ. 32મું એક પેન વેચતા 3 રૂપિયા નફો થાય, પેન્સિલ વેચતા 1 રૂપિયા નફો થાય. જો કુલ નફો 50 હોય અને પેન્સિલ 5 વેચી હોય તો પેન કેટલી વેચી હશે? તો 5 પેન્સિલનો નફો છે એ ₹5 છે, તો બાકીનો નફો 45 છે. તો 45 આ પેનનો નફો થયો, તો પેનના નફા ભાગ્યા 3 કરી નાખો એટલે આપણને 15 પેન વેચેલી હશે. 33મો ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા -20, તો +4 ગુણ્યા -5, -4 ગુણ્યા +5 કરો, 10 ગુણ્યા -2 કરો, 2 ગુણ્યા -10 કરો, 1 ગુણ્યા -20 કરો, 20 ગુણ્યા -1 કરો. તમે કોઈ પણ આન્સર લખી શકો. ત્યારબાદ મૂલ્યાંકનમાં -35 ગુણ્યા 107 નીચેનામાંથી કોના બરાબર નથી? તો ઓપ્શન સી. નીચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે? ઓપ્શન સી, કારણ કે બધામાં સરવાળો બાદ અહીંયા ગુણાકાર બંને માઇનસ. આનો આન્સર માઇનસ, આનો આન્સર માઇનસ, આનો આન્સર માઇનસ, આનો આન્સર જે છે એ કેવો આવે છે? પ્લસ. એટલે તમારો ઓપ્શન કયો આવશે? સી. નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે? તો સેમ કન્ડિશનમાં ઓપ્શન ડી. ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા 12 ગુણ્યા -5 બરાબર -12 ગુણ્યા 5 બરાબર -60, -225 ભાગ્યા 5 એટલે -45. ભાગ્યા મુજબ ઉત્તર આપવાના છે, તો એમાં -100 ભાગ્યા -10 નું સાદુરૂપ આપો. -100/-10, - કેન્સલ, 0 0 કેન્સલ, આન્સર 10. 7મું સાદુરૂપ આપો. 3 ગુણ્યા -5 ગુણ્યા -15, તો માઇનસ અથવા તો આ બેનો ગુણાકાર કરો તો -3, આ બંનેનો ગુણાકાર એક જ છે, -15 +15 તેરી 45. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1માં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.